રામ રામ, ગુડ મોર્નિંગ. આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. સાતમ આઠમ થઈ પૂરી એટલે આપણે જવાનું છે ઘરે ડ્યુટી ઉપર. તો થોડોક આરામથી ઝૂલા બુલા ખાઈ લઈએ, પછી આપણે નીકળવાની તૈયારી કરી. તો લે મારું બેટું કે મારે હાલવું છે. મેં કીધું ના 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 ભાઈ, તારે નથી આવવાનું. ત્યાં તો ગાય માતા આવ્યા, ગાય માતાના દર્શન કર્યા ને બધા મારા મિત્રો અહીંયા હતા. એમ બધા મિત્રોને મળી, બધાને બાય બાય કરીને આપણે નીકળી ગયા ડાયરેક્ટ ડ્યુટી ઉપર જતા કે ના ભાઈ. તો બધાને ઘરનાને બધાને રામ રામ કરીને બધા નીકળી ગયા, આવી ગયા. દયા પર જોઈ શકો છો ગાડી ઉપર ગયા. કેમ્પે ગયા તો આ દાદા જો લે સાફ સફાઈ કરે જ. લે સાફ સફાઈ ત્યાં સુધી તો વરસાદની જાહેર આવી ગઈ ને ચાલુ થઈ ગયો વરસાદ. તો આપણે ફટાફટ મશીનવાળાને કીધું ભાઈ ભરી દે ને તો વરસાદ આવશે. અત્યારે પાછું મારે ખાલી જવું પડશે. તો ફટાફટ ગાડી ભરીને આપણે નીકળી ગયા ટપાલ કાંઠે. જોઈ શકું જાઉં જ છું ત્યાં. હું તો મિત્રો બીજા મારા મિત્રો કે જે ભાઈ આપણે ગાડી નથી ભરવી કે અમે તો એમ જ જઈએ, હાલો ગાડી મૂકીને બધા વહેતા થયા. લો હાઈવે ઉપર પર ચડી ગયા મારા બેટા, કાંઈ બોલતા જ નહીં. જતા ગયા, રાત થઈ ગઈ. તો આપણે આવ્યા હતા ખાલી ગયા હતા. અહીંયા ગાડી ફસાઈ ગઈ હતી. આ ભાઈની ગાડી અહીંયા ફસાઈ ગઈ હતી. તો જો આ ભાઈ કેવું મોઢું કરીને બેઠો છે. એક તો ગાડી ફસાવીને પાછું મોઢું જો બગાડે છે મારો બેટો. હાલો કાંઈ વાંધો નહીં, થઈ ગઈ સવાર. જય માતાજી. હવે બીજા બ્લોકમાં મળશું. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો ને આપણો વિડીયો કેવો છે લાઈક કમેન્ટ શેર